કાર્યક્રમને નિહાળીએ રંગીલો રિપોર્ટર. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. ગોળ 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 ફરતો હતો. સુરેન્દ્રનગર ગયો, રાજકોટ ગયો, જામનગર ગયો, દ્વારકા આવ્યો. મંદિરે દર્શન કરીને આવ્યો હું. હા, બહુ લાઈન હતી મંદિરે દર્શન કરીને. પછી લાકડી નવી લાવ્યા છું. ઓલી લાકડી ક્યાંક જતી રહી હતી. તો જો અહીંયા છે ને બધા મહિલાઓ બધા છે ને સત્સંગ કરવા બેઠા હતા. તો મને થયું હું થોડા ભજન કરી લઉં. આપણને ભજન આવડે ઓછા આવો, પણ ચાલુ કર્યું હતું દ્વારકાથી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ભજન આપણને ઓછા આવડે પણ ગાયું બરોબર ને? બહુ સરસ ગાયું, મસ્ત ગાયું. મસ્ત ગાયું. ભાવ હોય એટલે ભજન આવડી જ જાય. આપણો ભાવ 3-4 લાખ રૂપિયા આવે. દ્વારકા નાનો ભગવાન ભગવાનનો ભાવ. મેં કીધું તમે મારા ભાવની વાત કરી. શું હાલે બાકી? મોજમાં. દ્વારકા નાથ હોય ત્યાં શું હોય બીજું? ગરમી બહુ જાજી પડે દ્વારકામાં. ના, હજી શરૂઆત છે. શરૂઆત જ છે તોય આટલી બધી પડે છે. હા, અહીંયા ઓછી આવે. ચૈત્ર વૈશાખમાં બહુ. તમારી સોસાયટીમાં ઓછી ગરમી પડે. અહીંયા ઓછી. મંદિરમાં જાજી હતી, માણા જાજુ હતું ને. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. શું કરો છો? હા પણ સાંભળો તો ખરા. પણ ક્યાં તમે શું થયો? શું કરો છો? હાઉસવાઈફ છો ને ભજન કરીએ છીએ. બરોબર, હાઉસવાઈફ છો. શાક રોટલી બનાવવાની હે અને મોજ કરવાની. શું કહો બેન? બસ મોજે મોજ. આ ગ્રુપના લીડર છો બરોબર ને? ઓળખી ગયો નું વચ્ચે બેઠા હતા ને એટલે જ નેતાઓ બેહો ને એમ. શું કહો બાકી શું હાલે? બસ મોજે મોજ. મોજે મોજ. શું હાલે દ્વારકામાં? બસ દ્વારકાધીશ એ માગીએ 20 ને આપે 30. ઈ મારો દ્વારકાનો દેશ. એવું છે? આ ચૂંટણી આવે છે ખબર છે ને? ખબર જ છે 100%. તો બધા હમણાં તો બધા દ્વારકા મંદિરે દર્શન બર્શન કરવા આવતા છે. બધા ખૂબ જાગૃત છે અમારું અહીંનું મહિલા મંડળ. ખૂબ જાગૃત છે. સમજી વિચારીને વોટ આપવા જવાનો. પાક પાક. તો વાત બરોબર. સમજી વિચારીને વોટ આપવા જવાનો. બેન, તમારે તો જામનગર લોકસભા રહી, એમાં તો બધા મહિલાઓ બહુ આગળ. હા હો, મહિલાઓ અમે બધા ક્ષેત્રમાં આગળ હોય છે. બધા ક્ષેત્રમાં રહેવું જ પડે ને મહિલાઓ. ચૂંટણીમાં આગળ છે ને. આ સોસાયટીનું ગ્રુપ બધા મહિલાઓ બહુ બધી આગળ છે ને. હા ચોક્કસ. ભજન કીર્તન કરો? હા, દરરોજ કરીએ છીએ. તમને ભજન આવડતા હોય ને હા. તો કાનાનું ભજન એકાદું. હાલો. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, હે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, માયા લગાડી રે. બસ બસ. દ્વારિકાના નાથે માયા લગાડી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું કરો છો? મજામાં. બીજું કઈ? બીજું કઈ નહીં, મોજે મોજ. છોકરા બોકરા બધા મજા ને? હો, બધા મજામાં. અરે બધા નોકરી ધંધે લાગી ગયા? હો, ભગવાન દયાથી. ભગવાનની દયા. બાકી શું હાલે દ્વારકામાં? દ્વારકામાં નામી છે બધું. બધું કમ્પ્લીટ જ છે. આરામથી. દ્વારકામાં બધું કમ્પ્લીટ છે. આ બાજુ અભિયાન રહી ગયા હતા. ભજન અમને ગાયું હતું. રહી ગયા હતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. ક્યાંથી આવ્યા? અમે ઠેઠ બેંગ્લોરથી આવ્યા દ્વારકામાં. પાછળથી અવાજ આવ્યો. એ હું તમને કહીશ કે કોણ બોલ્યું પાછળથી, પણ પેલા આમની યાર વાત કરી લઉં. સરસ, અમે નસીબદાર છે. બેંગ્લોરથી દ્વારકા આવ્યા છે. મજા આવે ને દ્વારકા? અમે ખરેખર નસીબદાર. દ્વારકામાં બહુ મજા કરીએ. દ્વારકા જેવી મજા ક્યાંય નથી. ક્યાંય નથી. ક્યાંય નથી. બેંગ્લોર કેવું લાગ્યું? બેંગ્લોર સારું લાગે કે ગુજરાત? બેંગ્લોર કરતા મને દ્વારકામાં બહુ મજા આવે. જો બેંગ્લોર વાળા હજી કહું તમને બધાને, અહીંયા આવું તો આવતા રહેજો, દ્વારકામાં મજા આવશે. પણ રહેવાનું તમારે ગોતો ને, એ બધું હું ન ગોતતો. આ તો બધા ભાઈ મને એમ કે તમે રહેવાનું ગોતી દો એમ. રહેવાનું ગોતી દેશું આપણે, એમાં શું છે? ઓ રહેવાનું ગોતી દે બેન. બરોબર છે. પાછળ આવો. દૂધ લાગે આમાં લેવા જવાનું છે. ડેરીએ દૂધ લેવા જવાનું છે. ડેરીએ જવાનું? હા. દૂધની ડેરી. હા, દૂધની ડેરી. અચ્છા. બાકી શું હાલે એમ તમારે દ્વારકામાં? દ્વારકામાં મજા. ગાયું બહુ વધારે કાં? ગાયું ને ભેંસું? ગાયું તો બહુ હદને પાયો છે. હા, કાનાને વાલી ગાય. કાનાને વાલી ગાયું. હા. બાકી કો શું હાલે?
કઈ ને જો દ્વારકાધીશે જાય દર્શન કરીએ, બીજું શું કરીએ દ્વારકામાં. તમે કામ શું કરો? અમે કામ છે ને મારા સસરા માટી કામ કરે છે, મારા હસબન્ડ ફર્નિચર કરે છે. ફર્નિચર બનાવે? હા. આપણે એમનો સંપર્ક કરવાનો છે ને, લાકડી બાકડી નવી 2-3 બની જાય. બેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? મજા મજા. ચૂંટણી આવે છે ખબર છે? ક્યારે આવે છે? 7 તારીખે વોટ દેવા જવાનું ને? જવાનું નથી. હા, વોટ દેવા જવાનું એમ કે છે. બેન કેમ છો? મજા મજા. ક્યારના પાછળ બેઠા બેઠા રાહ જોતા હતા જલ્દી વારો આવી જાય થારું એમ. અને ના તો એમ રાહ જોતા હતા કે વારો ન આવે, હા પણ વારો આવી ગયો ખરા. આપણી પાસે ટિકિટ પડી, તમારે લડવી કેવાની ચૂંટણીની? ના હો. તો આપણી પાસે એસટી ની છે, એ નથી જોતી. એ નથી જોતી. ગાડી લાગે તો પ્લેન પ્લેનમાં ઘરનું પ્લેન લાગે. દ્વારકા દુબઈ. દુબઈ પાછું દુબઈ આવ્યું. સાપુતારા ગયો તો ને ત્યારે દુબઈ આવ્યું, અહીંયા આવ્યો ને તોય દુબઈ આવ્યું. કેવી મજા આવે મજા આવે દુબઈમાં? દુબઈમાં બહુ મજા આવે. તમારે જાવ આપણી પાસે ટિકિટ ના નથી, ભેગા કરવા પડશે. તો 4 લાખ રૂપિયા કમાવ તો દુબઈ વહી જાવ. કેટલા? 4 4 કમાઈને દુબઈ થોડું જવાય, આય નાય ન રહો. ઈ કે 4 લાખ કમાવ કે આ બાજુ આ બેન જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું કરો છો? બસ મજામાં. બાકી મજામાં. શું કરો છો? તો કે મજામાં. બાકી તો કે મજામાં. ભજન કરો? હા. તો તમે આમ કરતાલ બરતાલ વગાડો કે શું વગાડો? તાળી વગાડીએ. તાળી વગાડવાની? કરતાલ નહીં વગાડવાની કે તાળી વગાડવાની? તમે કેટલા વરા થયા? મારે ને 65 વરા એટલે શું કહેવાય? ઓ બહુ જાજા કહેવાય. આ તો સૌથી વધારે તો આમાં તમારા ને? સૌથી વધારે તમારા ને? એ ખબર નથી ઘણા એ છે નથી. 65 થી વધારે કોઈ નથી? નહીં નહીં, કોઈ નહીં. તો એ શું કરશે? તો આમ પહેલા મજા આવે કે અત્યારે મજા આવે? એ તો હવે ભાઈ ભગવાન ને ખબર હો. જો બે બાજુ બેઠા છે, સાંભળો. બે પાડોશી હા પાડોશી. જો બે પાડોશી ને બે બાજુ બેઠા છે. આ જેટલા બેઠા ને એમાં સૌથી વધારે ઉંમર આ બેની છે. કેટલા વર્ષ છે તમારા? મારે એટલા જ 65. 65 જ છે. હા ઉપર નીચે હે, પણ હવે બાજુવાળા પાડોશીએ કીધું એટલે કે હરખા કરી નાખ્યું એમ. બરોબર ને? ચલો. મજા આવે? હો મજા આવી હો. હું તો એટલી ભાગશાળી છું, નસીબદાર હતી, મને ભગવાનનો આશરો મળ્યો. સામે મારું ઘર છે. અમે જ કરશું. હા લખું દ્વારકાધીશ. હો એટલે બહુ મજા આવે છે. બહુ મજા આવે છે. હા, ભગવાનનો આશરો ક્યાંથી મળે ભાગશાળી હોય ને. પહેલા ક્યાં રહેતા? પેલા સિદ્ધનાથ વાટિકા દરિયા કિનારે. દરિયા કિનારે. હો અહીંયાથી પછી અહીંયા આવ્યા. અહીંયા આયા મૂળ રહેવાનું પહેલાથી દ્વારકામાં. તો પહેલેથી દ્વારકા. બહુ મજા આવે. બહુ મજા આવે. દ્વારકા જેવી કઈ મજા જ નથી. દ્વારકાધીશનો હાથ હોય પછી શું ઉપાધિ હોય હે? અને આ ભોળા નાથનો હાથ હોય તો પછી આપણે શું જોઈએ? બરોબર છે. તો ભજન તો ગાવ એકાદ. તો એ આવડે અત્યારે. લે કેમ ન આવડે? આવડે. મારા દ્વારકાના નાથ તારી પાસે આવ્યો છું, આજે રોજ આવું આજે ખાસ આવ્યો છું. મારા દ્વારકાના નાથ તારી પાસે આવ્યો છું. હું ઈ મારે ગાવાનું. દ્વારિકાના નાથ હું તારા આંગણે આવ્યો એમ. જો આયા છે ને, હલો હા 4 જણા છે લાઈનમાં, સિનિયર સિટીઝનમાં. બાકી બધા નથી. 1 2 અને આગળ 2 તમને બતાયા. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હોનાનો દાંત ન ખાયો લાગે. હા ઓ સોના. દ્વારકામાં પૈસા જાજા. હા ઓ ભગવાનની મહેરબાની છે. ભગવાનની મહેરબાની. ભગવાનની મહેરબાની છે. આ ચૂંટણી આવે ખબર હે? હે ચૂંટણી આવે છે. હા ચૂંટણી આવી 7 તારીખે. 7 તારીખે વોટ દેવા જવાનું. હો જરૂર. વિચારીને આપજો. હા હા. કેવું લાગે દ્વારકા? બહુ સરસ. બહુ સરસ. અતિશય. અતિશય. શું કરો તમે? રાધે રાધે. એટલે દ્વારકાધીશ અચ્છા, દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય ભજન કીર્તન કરવાનું ને મજા. મજા. બીજું કઈ? બસ ભગવાનનું નામ લેવાનું. અને છોકરાઓ બોકરાઓ બધા બધા મજામાં. મજામાં. વોટ ઇલેક્શન ક્યારે છે? 7 તારીખ. અને તમે ધારાસભ્ય પપ્પા માણે બબુભા કાંઈ દ્વારકાના દર્શન આવતા છે અને પૂનમબેન આવે તો ઠીક હે. મેં કીધું ન આવતા હોય તો કે
કહેજો તો પછી આપણે બોલાવી દેવી એમને દર્શન કરો. બેન બાકી છે બેન. જય શ્રી કૃષ્ણ. જય કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું હાલે કહો? બસ મજામાં હો. મજામાં? હા. તમે આ ગ્રુપના ઉપપ્રમુખ લાગે. ના ના હો, નહીં? ભગવાન છે અમારા દ્વારકાધીશ. અચ્છા, અમે કહા મહિલા મંડળના પ્રમુખની બાજુ બેઠા એટલે ઉપપ્રમુખ જ હોય હે ને? ઉપપ્રમુખ પેલા બેંગ્લોર વાળા બેન. શું હાલો તો ભજન ભજન એકાદું દ્વારકાધીશ ઉપર. અમે દ્વાર ખોલો ને દ્વારિકાધીશ એક અરજી લઈને આવે છો. તમે દ્વાર ખોલો ને દ્વારિકાધીશ તાક અરજી લઈને આવે છો. હું તો મંગલા કરવા આવે છો. સાથે તુલસીને માળા લાવે છો. હું તો મંગલા કરવા આવે છો. સાથે તુલસીને માળા લાવે છો. મારી માળા સ્વીકારો ને દ્વારિકા ધીશ તારા શરણે નમવા આવે છો. તારી માળા સ્વીકારો ને દ્વારિકાધીશ તારા શરણે નમવા આવે છો. તમે દ્વાર ખોલો ને દ્વારિકાધીશ એક અરજી લઈને આવે છો. ભજન ભજન કીર્તન થઈ ગયા. હવે છે ને આપણે દ્વારકાથી જવું આપણે સુદર્શન. તમે તો સુદર્શન બ્રિજ જો, સુદર્શન બ્રિજ પેલો નવો બનાવ્યો કેવો છે? મસ્ત છે. જવા જેવું છે. તો હાલો આપણે ઓલું કાનાનું મોરપીસ લગાવીને હું હાલું તો પછી હાલો કાનાનું મોરપીસ અહીં લગાવવાનું છે ને આપણે જવાનું સુદર્શન બ્રિજ. બરોબર? તો આપણે પેલું ગીત ગાવાનું. હાલ કાના તને દ્વારિકા દેખાડ કાન રે